વિદ્યાર્થી મિત્રો 5 અંગ્રેજી વિષયનું 40 ગુણનું પેપર સોલ્યુશન આપણે આજે કરવાના જઈ રહ્યા છીએ મિત્રો. સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે સમજૂતી સાથે કરવાના છે. તો આ વિડીયો આપના માટે ખાસ જોજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છે. તો કુલ કેટલા ગુણનું પેપર રહેવાનું છે અંગ્રેજીનું? તો કે મિત્રો આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. છે કુલ ગુણ 40 છે. સમય તમારો 2 કલાકનો રહેવાનો છે. પેપર તમારે છે એ અંદર લખવાનું આવશે. તો પહેલો પ્રશ્ન છે જે 8 ગુણનો પ્રશ્ન રહેવાનો છે અને તમારે આમાં 4 પ્રશ્નો પૂછાવાના છે. એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે, એટલે કે અંગ્રેજી પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને તેના આધારે તમારે જવાબ આપવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે આવી રીતના છે કંઈ, બરાબર, કે હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક? તો ત્યાં જવાબ લખવાનો થશે તમારે કે ધ ફ્રેન્ડ્સ ફોર્મેટ ધ હેપ ઓફ ધ ગાર્બેજ એન્ડ ધ થ્રો ઇન ટુ ધ ડસ્ટબિન. નેક્સ્ટ જોઈએ મિત્રો. બીજો પ્રશ્ન છે કે વેન ડઝ ધ માઉસ ગો અવે? તેનો જવાબ લખીશું ધ માઉસ વેન્ટ ટુ ધ વે એટ ધ નાઇટ. નેક્સ્ટ પ્રશ્ન એનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો, પહેલાનો ત્રીજો. તો વોટ ડીડ ધ રાજુ વેન હી સો ધ હંગ્રી સ્ક્વેરલ? તેનો જવાબ લખીશું મિત્રો કે વેન રાજુ સો ધ હંગ્રી સ્ક્વેરલ્સ હી ડિસાઇડેડ ધ શેર હિઝ કેરેટ વિથ ધ ધેમ. ચોથો પ્રશ્ન છે હુ કેમ ટુ માધવેઝ રેસ્ક્યુઝ? તો રાઘવ કેમ ટુ માધવેઝ રેસ્ક્યુ. તો આનો જવાબ આવી રીતના લખીશું. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 1B. તેમાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તરો લખવાના છે. કુલ 2 ગુણ છે. તો તમને ઓપ્શન આપેલા હશે આવી રીતના. પહેલું છે કે તેનાલી રામન ન્યૂ ધેટ ધ કેમલ વોઝ લોડેડ વિથ ધ સુગર વેન હી સો ધ ખાલી જગ્યા, બરાબર. તો એમાં ઓપ્શન એન્ડ છે, પ્લાન્ટ છે, તો ફૂટપ્રિન્ટ છે. તો ઓપ્શન સી તમારો જવાબ આવશે, ફૂટપ્રિન્ટ. નેક્સ્ટ છે તેનાલી રામન વોઝ ખાલી જગ્યા ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણદેવરાય. તો ખાલી જગ્યામાં શું ઓપ્શન મૂકશું? એડવાઇઝર એન્ડ મિનિસ્ટર અ કોટિયરી. તો ઓપ્શન એ જવાબ આવશે, એડવાઇઝર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન 2A. વાક્ય વાંચી અને ટ્રુ અને ફોલ્સ લખવાના છે. તમારે 2 ગુણ મળવાના છે. એક ટ્રુ ફોલ્સનો 1 ગુણ, 2 બરાબર, 2 તમે ટ્રુ ફોલ્સ કરશો તો તમને 2 ગુણ મળી જવાના છે. ધ બોય વોઝ રેડી ટુ સ્વીપ ધ પ્રોચ અ વર્ધા. તો એમાં ટ્રુ આવશે તમારે જવાબ. બીજું છે ધ વુમન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન્સ હુ ઇઝ વોઝ કટિંગ ધ લોન. તો એમાં ફોલ્સ આવશે. પ્રશ્ન નંબર 2B છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અર્થ લખવાનો છે. તમને અર્થ અહીંયા કૌંસમાં આપેલા છે, રાજી, સાર્થક, મિત્ર કે દયાળુ. 2 ગુણ છે. તો પહેલા છે કાઇન્ડ એટલે દયાળુ થશે, ગ્લાન્ડ એટલે રાજી થશે, પાલ એટલે મિત્ર થશે, અને વોર્થ એટલે એમ ઇઝ, બરાબર, અને વોઝ વેર દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે. તો 2 પ્રશ્ન છે, બરાબર. તો અહીંયા તમારે એમિઝાર દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે, અથવા તો વોઝ અને વેર, એટલે વોઝ વેર ભૂતકાળમાં આવે છે અને એમિઝાર વર્તમાન કાળમાં આવે છે, બરાબર. બંને ખાલી જગ્યા ભેગી 4 ખાલી જગ્યાના 2 ગુણ છે. પહેલી ખાલી જગ્યા જોઈએ તો આઈ સાથે હંમેશા શું આવે? એમ આવે, બરાબર. તો આ જ ખાલી ધ્યાન રાખવાનું, પાછળનું કંઈ આપણે યાદ રાખવાનું નથી. આઈ સાથે હંમેશા એમ આવે અને અહીંયા આઈએનજી લાગેલું છે, નાવ છે એટલે વર્તમાન કાળ સૂચવે છે, તો એમ જ આવે. બીજું છે ધ ગાર્ડન. તો ગાર્ડન સાથે શું આવશે? તો એમાં એ ઇઝ આવશે. ક્લીન નાવ, આ પણ વર્તમાન કાળ છે એટલા માટે. ત્રીજો પુરુષ એક વચન. ધ ટીચર, તો ટીચર સાથે પણ વોઝ આવશે, બરાબર, કારણ કે આ છે યસ્ટરડે અહીંયા આપેલું છે, ભૂતકાળ છે, અને ટીચર સાથે ત્રીજો પુરુષ એક વચન. પછી ધ્યેય, આ બહુવચન છે અને બહુવચન સાથે હંમેશા, અને અહીંયા તમને લાસ્ટ યર આપ્યું એટલે કે ભૂતકાળની ખાલી જગ્યા છે એટલા માટે વેર આવશે. તો ગ્રામર કરેલી છે, આ તમારે સોલ્વ આ રીતના કરવાના છે. પ્રશ્ન નંબર 2D છે હેવ અને હેઝ, અને હેડ વડે ખાલી જગ્યા પૂરવાના છે. 2 ગુણ છે. પહેલું છે રોહન, તો એમાં તમારે હેઝ આવશે, બરાબર, કારણ કે ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ લાગશે. બલૂન્સ ઇન્સ ધ હેન્ડ, અને ત્રીજો યુ સાથે હેવ આવશે, અને સી સાથે હેડ, અને જય સાથે હેડ, કારણ કે આ બંને છે એ ભૂતકાળ છે. જો વર્તમાન કાળ હોય તો એમાં હેવેઝ અને ભૂતકાળમાં માત્ર હેડ લાગે છે. આ તમારે યાદ રાખવાનું છે. તો આની 2 ખાલી જગ્યા એટલે 4 ખાલી જગ્યાના 2 ગુણ હતા. ત્યારબાદ પ્રશ્ન 2E છે ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ગૌરવ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન, તો પ્લે ઉપરથી ઇઝ પ્લેઇંગ કરવાનું. એવી જ રીતના પહેલું છે કે મિતાલી ઇઝ, બરાબર, સિંગ ઉપરથી ઇઝ સિંગિંગ કરવાનું છે. તેવી જ રીતના ડાન્સ આપેલું છે, તો સ્નેહા એન્ડ ટીના, તો બંને બહુવચન થયા માટે આર ડાન્સિંગ થશે, ડાન્સ આપેલું છે. તો 2 ગુણ એના છે. ત્યારબાદ છે 2 ગુણ આના છે. પ્રશ્ન 3A સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવો. એક્ઝામ્પલ આપણને આપ્યું છે ધે ક્લીનેડ ધીયર રૂમ, તો ક્લીન ઉપરથી ક્લીનેડ કરવું પડ્યું, તો એટલે કે ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. તો અહીંયા ક્લેપ આપેલું છે, તો આપણે ક્લેપેડ કરશું, તો ધે ક્લેપેડ ધીયર હેન્ડ્સ. ત્યારબાદ કેચ છે, તો કેચનું કોટ થશે, તો ધ લાયન કોટ ધ માઉસ. તો પહેલું અને બીજું બંને સોલ્યુશન થઈ ગયું. ત્યારબાદ પ્રશ્ન 3 છે, તેમાં તમને એક જાહેરાત આપવામાં આવી છે અને આના આધારે તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કુલ 4 ગુણ છે.
બરાબર. તો પહેલો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસીસ, એટલે કે મ્યુઝિક જે ક્લાસીસ છે બરાબર તેનું નામ શું છે. તો અહીંયા પહેલાં લખ્યું છે સુર સંગીત, બરાબર. તો ધ નેમ ઓફ સુર સંગીત મ્યુઝિક ક્લાસીસ, આ રીતના જવાબ લખીશું. બીજું છે કે વોટ ઇઝ ધ બરાબર ટોટ હિયર, તો એટલે કે તે ટોટ હિયર એટલે કે વોટ ઇઝ ધ ટોટ હિયર એટલે કે તે શું શીખવાડે છે. તો કે હાર્મોનિયમ, કીબોર્ડ, તબલા, ગિટાર, ફ્લૂટ અને ડ્રમ્સ વગેરે શીખવાડે છે. એમાં ત્રીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસીસ. આ મ્યુઝિક ક્લાસીસની ફી છે, તો ફી અહીંયા આપેલી છે. કેટલા આપેલા છે? 1000 રૂપિયા મંથ. તો તમે જવાબ લખીશું ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસીસ 100 બરાબર 1000 પર મંથ. ત્યારબાદ છે ચોથું છે કે વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસીસ લોકેટ. તો અહીંયા જવાબ આપેલો છે આણંદ. તો ધ ક્લાસીસ ઇઝ અ લોકેટ આણંદ. તો આવી રીતના છે તમારે જાહેરાતમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 3C. કૌંસમાં આપેલા શબ્દોનો વડે છે તમારે ખાલી જગ્યા બનાવવાની છે, પ્રશ્નો વાક્યો બનાવીને લખવાના થશે. તો તમને અહીંયા જે આપણને અહીંયા હુ છે તો હુનો તમારે પ્રશ્ન વાક્ય બનાવવું. જેમ કે ધ ચિલ્ડ્રન છે તો કર્તાને કાઢી નાખવાનું છે, એની જગ્યાએ હું મૂકી દેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે બનેલું છે પહેલા વાક્યનું કે હુ વિલ ગો ફોર અ પિકનિક, અને ખાસ કરીને અહીંયા હું મૂકવાનું ને પાછળ જે ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. તો આ બે વસ્તુ આપણે ઉમેરો કરેલો છે. અહીંયા તમને જે કેસરી કલરમાં દેખાય છે બંને આપણે ઉમેરો કરેલો છે. નેક્સ્ટ જોઈએ હેતા વિલ કમ હોમ 6 PM. તો વેન છે તો અહીંયા આપણે વેન અને ક્વેશ્ચન માર્ક ખાસ ભૂલવાનું નથી, વિલ કમ ફોર ધ હોમ, બરાબર. તો આ રીતના બંનેમાં આપણે લખાડેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3D છે રેખાંકિત શબ્દનો ઉત્તર મળે તે માટે પ્રશ્નો વાક્ય બનાવીને લખવાના છે. 2 ગુણ છે. તો આપણને અહીંયા અંડરલાઈન આપેલી છે કે ધ પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ. તો આપણે ઓન ધ ફૂટપાથ કાઢી નાખવાનું છે, એટલે કઈ જગ્યાએ તે ઊભા છે. તો કે પોલીસમેન કઈ જગ્યાએ ઊભા છે, તો કે વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ, બરાબર. પોલીસમેન કઈ જગ્યાએ ઊભા છે, તો કે વેર એટલે ક્યાં ઊભા છે, અને ક્વેશ્ચન માર્ક. આ બે વસ્તુ આપણે ઉમેરો કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ છે બીજો કે નરેશ ઇઝ બાઇંગ 2 kg સુગર. તો 2 kg સુગર કાઢી નાખવાનું એટલે કેટલું થશે? હાઉ મચ. હાઉ મચ દ્વારા આપણે પ્રશ્ન બનાવીશું. તો અહીં હાઉ મચ આપણે લખીશું, સુગર નરેશ ઇઝ બાઇંગ, એવી રીતના કરશું. તો આના જે છે તમને 2 ગુણ આરામથી મળી જશે આવા પ્રશ્નોના. ત્યારબાદ તમને આવા પ્રકારનું કોઈ ચિત્ર આપવામાં આવેલું હોય, જેમ કે પ્રશ્ન 4A આશરે 5 વાક્યમાં ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે, બરાબર, ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો જોઈ લો અહીંયા આપણે વાક્ય આપેલા છે 7, બરાબર. તો કોઈ પણ તમે 5 વાક્ય લખી શકો, જેમ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પિકનિક સ્પોટ. બીજું છે ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર એટ ધ પિકનિક સ્પોટ. ત્રીજું છે જોસેફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. ચોથું જોય ઇઝ પુટિંગ પેપર બોટ ઇન ધ લેક. પાંચમું છે હિરલ ઇઝ વિથ હર મધર. છઠ્ઠું છે કુંજ ઇઝ એન્જોઈંગ અ વોક. ત્યારબાદ 7મું છે બરાબર સાગર એન્ડ શ્લોકા આર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ. તો આ રીતના છે અહીંયા તમે જોઈ શકો છો સાગર અને શ્લોકા છે એ પર્વત ઉપર ચડી રહ્યા છે. તો આવી બધી જે નામ તો આપવામાં આવેલા છે એના આધારે આપણે વાક્ય બનાવવાના હોય તો આવી રીતના તમે બનાવી શકો. અને લાસ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન 4B. જે આપેલા વિષય ઉપર કોઈ પણ એક વિષય ઉપર 5 થી 7 વાક્યમાં તમારે નિબંધ લખવાનો છે, બરાબર. આપણે ક્લાસમાં એ તૈયારી કરાવી દીધી છે, એના 5 ગુણ રહેવાના છે. ટોપિકનું નામ અહીંયા માય સેલ્ફ આપેલું છે, પછી અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ આપેલું છે, અને ત્રીજું છે માય વિલેજ. તો આ 3 ટોપિક આપેલા છે, પણ આપણે કોઈ પણ એક ટોપિક ઉપર જ નિબંધ લખવાનો છે. તો અહીંયા આપણે માય સેલ્ફ વિશે છે એ લખેલું છે, આપ જોઈ શકો છો. તો આવી રીતના છે માય સેલ્ફ વિશે જોઈ શકો છો કે માય નેમ ઇઝ કુનલ, આઈ એમ સ્ટાન્ડર્ડ 5, આઈ એમ ટોલ એન્ડ એક્ટિવ, આઈ એમ અ ગુડ બોય, આઈ રિસ્પેક્ટ માય પેરેન્ટ્સ, માય ટીચર્સ, આઈ ઓલવેઝ ઓબી ધેમ, આઈ લુક આફ્ટર માય younger brother, I have many friends and we play together and study together, I love my friends. તો આવી રીતના છે માય સેલ્ફ વિશે નિબંધ લખેલો છે. આવી રીતના આપણે 100% સંપૂર્ણ પેપર સોલ્યુશન કમ્પ્લીટ પૂરું કર્યું છે. આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે. તો વધુ સોલ્યુશન માટે આપણી IMP એજ્યુકેશન ચેનલ છે એની સાથે જોડાયેલા રહો, જેથી કરીને તમને ખૂબ જ આવા પેપર સોલ્યુશન સંપૂર્ણ મળતા રહે. ફરી મળીશું બીજા આપણે સોલ્યુશન સાથે.